આ ટમેટાનો ઓળો અમારી સ્પેશિયલ આઈટમ છે. ટમેટાનો ઓળો, ભરેલા રીંગણા છે અને આ ઢોકળી છે. ભાવિક રામાવત. તમે શું મગાવ્યું? અમે મગાવ્યું છે અહીંયા ભરેલા રીંગણા, જાંબુ અને ટમેટા અને ડુંગળીનું શાક. અને કેવો લાગ્યો થાળીનો ટેસ્ટ? ટેસ્ટ તો બહુ જબરજસ્ત છે અને અમે લાસ્ટ 2 વર્ષથી અહીંયા જ ખાઈએ છીએ. ટેસ્ટ માટે થઈને તો અમે અહીંયા આવીએ છીએ અને ટેસ્ટ સાથે એક એ બી છે કે જે અહીંયાની ક્વોલિટી છે, જે બારે ખાવા પછી જે આપણને પેટમાં જે પ્રોબ્લેમ થાય, એસિડિટી, ગેસ કે આ તે, એ વસ્તુ અહીંયા નથી થતી. એના માટે જ્યારે બી અમને કંઈ ગ્રુપમાં ખાવાની કે ઈચ્છા હોય તો અમે અહીંયા જ આવીએ છીએ. મારું નામ દીપક પ્રજાપતિ. અને તમે શું મગાવ્યું હતું? મેં મગાવ્યું હતું ઊંધિયું. જો કે અહીંયા ઓલમોસ્ટ બધું સારું જ છે. ઊંધિયું, ઢોકળી, સેવ ટમેટા. અહીંયા મારી કંપની છે ટાઇલ્સની, હું ત્યાં આવું છું રોજ. હું અઠવાડિયામાં 4 દિવસ અહીંયા જ જમવા આવું છું. જમવાનું એકદમ ઘર જેવું છે. હેલો, હું કેવલ. આજે હું મોરબી આવ્યો છું અને આજે મોરબીમાં આપણે છે ને ગુજરાતી સૂટક થાળી ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ. રાજકોટની ફેમસ મવડી ચોકડીની રાધિકા રેસ્ટોરન્ટની એક બ્રાન્ચ છે ને મોરબીમાં પણ છે, રાધિકા રેસ્ટોરન્ટ. મોરબીના લોકોએ રાજકોટમાં રાધિકા રેસ્ટોરન્ટમાં જમ્યા છે. તમને ખબર હશે કે અહીંયા કેટલી ભીડ તમને જોવા મળે છે. સ્વિગી અને ઝોમેટોમાં છે ને એમની સર્વિસ અવેલેબલ છે રાજકોટમાં. તો પણ છે ને રૂબરૂ પાર્સલ લેવા માટે તમને ભીડ જોવા મળશે. ગુજરાતી છૂટક ખાવા માટે તમને ભીડ જોવા મળશે. ને 1 વર્ષ પહેલાં જ છે ને રાજકોટમાં રાધિકા રેસ્ટોરન્ટે અનલિમિટેડ ગુજરાતી સારી શરૂ કરેલી છે. તો ત્યાં પણ તમને ભીડ જોવા મળશે. અને આમના રેસ્ટોરન્ટની ને ઊંધિયાની એક ખાસિયત છે કે એમાં ગાર્લિક અને ઓનિયન એડ નથી કરેલા. અને તો પણ છે ને ટેસ્ટ એવો જોરદાર આવે છે કે તમને ખબર નહીં પડે કે ઊંધિયામાં છે ને ગાર્લિક કે ઓનિયન એડ નથી કર્યા. તો ચાલો આપણે અંદર જઈ અને ગુજરાતી ફૂડનો સ્વાદ માણીએ. તમને લોકેશન જણાવી દઉં છું. લાલપરથી નજીક છે. મોરબીથી આવો છો તો 3 કિલોમીટર છે. હાઈવે છે નેશનલ 8A અને રિયલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં પેલા માળ ઉપર જ આવેલું છે રાધિકા રેસ્ટોરન્ટ. રાધિકા રેસ્ટોરન્ટના ઓનર છે. તમારું નામ જણાવી? નીરવ. અને આપણું જે આ રાજકોટ વાળી જે બ્રાન્ચ, હા, રાજકોટ વાળી. ટાઈમિંગ શું છે? ટાઈમિંગ બપોરના 11 થી 3 અને રાતે 7 થી 10. ઓકે. અને આપણે અનલિમિટેડ થાળીનું ઓપ્શન છે કે ખાલી છૂટક જ મળે? ના, છૂટક જ. અને તમે પાર્સલ માટે આપણે ફિક્સ આપી છે. અહીંયા જમવા માટે આપણે છૂટક છે. પાર્સલમાં ફિક્સ થાળીમાં 2 શાક, 5 રોટલી, દાળ ભાત, છાશ, પાપડ બધું બોક્સ પેકિંગમાં છે. ઓપ્શન પાસ. અને આપણે કોઈને ફ્રેન્ચાઇઝી આપી છે કે તમે ના, ના. આપણે ઘરના વ્યક્તિ 2 તૈયાર થાય ને પછી બીજી નવી બ્રાન્ચ ખોલી. હા, અને વઘાર હું પોતે જ મારું છું. તમે પોતે આ શાક હું પોતે જ બનાવું છું. તમારી પરમિશન હોય તો અમે કિચનમાં જઈને? હા, ચોક્કસ. હા, હા. તો તમે મને પેલા એક શાક જણાવી દો. હા, આ છે ઊંધિયું, રજવાડી ઊંધિયું. આ છે સેવ ટમેટા. આ મિક્સ દાળ છે. આ લસણિયા બટેકા છે. આ ટમેટાનો ઓળો અમારી સ્પેશિયલ આઈટમ છે. ટમેટાનો ઓળો, ભરેલા રીંગણા છે અને આ ઢોકળી છે. અને સ્વીટમાં આપણે સ્વીટમાં ચૂરમાના લાડુ, ગુલાબજાંબુ, ફ્રૂટ સલાડ અને શ્રીખંડ. સ્વીટમાં જાંબુ, ચૂરમાના લાડુ અને શ્રીખંડ. ફ્રૂટ સલાડ છે પણ અત્યારે પૂરો થઈ ગયો છે. ફિનિશ. દાળ છે, દાળ ગુજરાતી. પાર્સલમાં આપણે ડીશ આપી છે, ફિક્સ ડીશ, 150 રૂપિયા. એમાં 2 શાક, કોઈ પણ કસ્ટમર ચોઈસ કરી શકે. આપણી પાસે આ ડેઈલી 7 શાક હોય છે, એમાંથી કોઈ પણ 2 દાળ ભાત, છાશ, 5 રોટલી, પાપડ, સલાડ ને પેપર. ગમે તે 7 શાકમાંથી ગમે તે કોઈ પણ 2 શાક. અને આવી રીતના બોક્સ પેકિંગ જ આખું. આ બોક્સ પેકિંગ. તમે તમારું નામ જણાવ્યું? મારું નામ દીપક પ્રજાપતિ. અને તમે શું મગાવ્યું હતું? મેં મગાવ્યું હતું ઊંધિયું. જો કે અહીંયા ઓલમોસ્ટ બધું સારું જ છે. ઊંધિયું, ઢોકળી, સેવ ટમેટા. અહીંયા મારી કંપની છે ટાઇલ્સની, હું ત્યાં આવું છું રોજ. હું અઠવાડિયામાં 4 દિવસ અહીંયા જ જમવા આવું છું. જમવાનું એકદમ ઘર જેવું છે. અને વધારે તમને કઈ સબ્જી ખાવાનું પસંદ? ઊંધિયું. અને સ્વીટમાં? સ્વીટમાં ગુલાબ જાંબુ છે, પછી ફ્રૂટ સલાડ છે. અહીંયા છે ને સિઝનેબલ હોય છે બધું સ્વીટ ને એવું. સારું છે, ઘર જેવું છે. એમ લાગે કે આપણે આપણા ઘેર જ જમીએ છીએ.
જમવાનું બહુ સારું છે. એક અંકલ અત્યારે છે ને ગુજરાતી ફૂડ ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછીએ એમને કેવું લાગ્યું. તમે તમારું નામ જણાવી દો. મારું નામ કાસમભાઈ સુંદરા છે. એકચ્યુઅલી અમે દુબઈમાં છીએ. અમારા દુબઈમાં કંપની છે બે ત્રણ, પણ અમે એરોડેરા એક કંપની છે દીપાભાઈ સાથે, એના સાથે અમે એક્સપોર્ટ કરીએ છીએ સામાન બધો. અહીંયા જમવા માટે આવીએ છીએ દર ફેરે જ્યારે દુબઈથી આવું ત્યારે. હમણાં ઉદ્યોગ મંગાવ્યો હતો, બેસ્ટ છે. અને ગુલાબજાંબુ અને ફૂલસલાડ મંગાવ્યો. રોટીઓ પણ સારી હોય છે. વધારે તમને કઈ સબ્જી વધારે ઉદ્યોગ ગમે છે સારો. અને સ્વીટમાં ફૂલસલાડ. અને દુબઈથી આવો ત્યારે તો અહીંયા જ જમીએ છીએ. અમે લગભગ ઘણી વાર જમેલા છીએ. અહીંયા ફેક્ટરીમાં આપણા કન્ટેનર ભરાય ને, તો અહીંયા આવી કોઈ સાથે ફેક્ટરીઓ લઈ આવે. મારું નામ મસદ ધર્મેશ. અને શું મગાવ્યું છે તમે? એ ગુજરાતી થાળી, શાક, રોટલી, પાપડ, છાશ. અને શાકમાં શું મગાવ્યું? એ શાકમાં સેવ ટમેટાનું શાક, ઊંધિયું. અને વધારે તમને અહીંયા કયું સબ્જી પસંદ છે? એ ઊંધિયું, સેવ ટમેટાનું શાક. ઓલ ઇઝ બેસ્ટ, બટ સેવ ટમેટા અને ઊંધિયું. ભાવિક રામાવત. અને તમે શું મગાવ્યું? અમે મગાવ્યું છે અહીંયા ભરેલા રીંગણા, જાંબુ અને ટમેટા અને ડુંગળીનું શાક. અને કેવો લાગ્યો થાળીનો ટેસ્ટ? ટેસ્ટ તો બહુ જબરજસ્ત છે અને અમે લાસ્ટ 2 વર્ષથી અમે અહીંયા જ ખાઈએ છીએ. ટેસ્ટ માટે થઈને તો અમે અહીંયા આવીએ છીએ. અને ટેસ્ટ સાથે એક એ બી છે કે જે અહીંયાની ક્વોલિટી છે, જે બારે ખાવા પછી જે આપણને પેટમાં જે પ્રોબ્લેમ થાય, એસિડિટી, ગેસ કે આ તે, એ વસ્તુ અહીંયા નથી થતી. એના માટે જ્યારે બી અમને કંઈ ગ્રુપમાં ખાવાની કે ઈચ્છા હોય તો અમે અહીંયા જ આવીએ છીએ. અને પર્સનલી તમને કઈ વધારે સબ્જી ભાવે? મને તો અહીંયાથી ભરેલા રીંગણા. અને સ્વીટમાં? સ્વીટમાં જાંબુ. સંજયભાઈ. ઓકે. તમે શું મગાવ્યું? અમે બધા હારે આવ્યા હતા. ઓકે. અહીંયા શુદ્ધ સાત્વિક ભોજન મળે છે. તમારા મરી મસાલા વગરનું સરસ મજાનું ખાવાનું મળે છે. અને તમને અહીંયા વધારે કઈ શાક ખાવાનું પસંદ છે? ઊંધિયું. અને સ્વીટમાં? સ્વીટમાં ફોક્સલાટ. નીરવભાઈ, આજે તમે કયા શાક અમને ટેસ્ટ કરાવશો? બધા અત્યારે અવેલેબલ છે, તમારે જે ખાવા હોય. ઓકે, તો એક એક નામ કરીને જણાવી દો. આ છે રજવાડી ઢોકળી છે, આ રજવાડી ઊંધિયું છે, સેવ ટમેટા છે, આ લસણિયા બટેકા છે, આ મિક્સ દાળ પંચરત્ન દાળ, અને આ ટમેટાનો ઓળો છે જે આપણો એનો સ્પેશિયલ છે ટમેટાનો ઓળો. ઓકે. અને ટમેટાનો ઓળો કેવી રીતના બને? એ આપણે લસણ ડુંગળી ટમેટાનો વઘાર મારી. અને આ ઘણી ઓછી જગ્યાએ તમને જોવા મળશે. અને સાથે 3 ઓપ્શન છે, રોટલા બાજરાના, સ્વામીની ડબલ પડાવાળી રોટલી અને પરોઠા સ્પેશિયલ. તમને 3 ઓપ્શન આવે, તમને જેની સાથે મજા આવે એ તમે લઈ શકો છો. અને આ રાયતું છે. હા, એ રાયતું, આ બુંદી રાયતું છે જે સલાડ સાથે ફ્રી આપવામાં આવે. અને 2 ઓપ્શન આવ્યા છે, ઘોરવું અને છાશ. આપણે ઊંધિયાથી ને સ્ટાર્ટ કરીએ. ઊંધિયું તો આમનું છે ને રાજકોટમાં ફેમસ છે, ડેઈલી 100 કિલો વેચાઈ જાય છે. અને ટેસ્ટ છે ને જોરદાર છે. મોસ્ટ ઓફ બધા જ વેજીટેબલ એડ કર્યા છે અને છોલેના ચણા છે ને એ પણ એડ કર્યા છે. અને ટેસ્ટ એવો જોરદાર આવ્યો છે ને કે તમને ખબર નહીં પડે કે આમાં ઓનિયન અને ગાર્લિક એડ કર્યા છે કે નહીં. તો છે ને આપણે લસણિયા બટેટા ટેસ્ટ કરીએ. જે પણ લોકો ગાર્લિક લવર છે એ ખાલી જેમને છે ને ઓનલી ગાર્લિક જ ખાવું પસંદ છે. ઘણા લોકો છે મેં જોયેલા છે જેમને ઓનલી ગાર્લિકના થેપલા ખાવા હોય કે ઓનલી ગાર્લિક પીઝામાં ઓનલી ગાર્લિક બેગ ખાવી હોય, એમના માટે આ બેસ્ટ શાકનો ઓપ્શન છે લસણિયા બટેટા. એમને જરૂરથી એક ભાવ છે. અહીંયા જો તમે ગાર્લિક લવર છો તો લસણિયા બટેટા છે ને એકવાર જરૂર મગાવજો. હવે છે ને આપણે રજવાડી ઢોકળી ટેસ્ટ કરીએ. રજવાડી ઢોકળીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે. ગાર્લિક અને ઓનિયનનો ગ્રેવી છે એનો ટેસ્ટ ખૂબ જ સારો આવી રહ્યો છે. અને આમાં આપણે છે ને આને ગુજરાતનું પનીર પણ કહી શકીએ છીએ, ચણાના લોટનું, કે જેમને પનીરનું શાક ભાવતું હોય એને તમે રજવાડી ઢોકળી આમની સજેસ્ટ કરો એટલે એમને જરૂરથી એક વખત ભાવશે. હવે આપણે છે ને પંચરત્ન દાળ ટેસ્ટ કરીએ.
પંચરત્ન દાળ મેં ટેસ્ટ કરી, 5 દાળામાં એડ કરી છે અને ટેસ્ટ ને જોરદાર આવી રહ્યો છે. હવે છે ને આપણે ટમેટાનો ઓરો ટેસ્ટ કરીએ. હું પહેલી વખત છે ને ટમેટાનો ઓરો ખાઈ રહ્યો છું. મને પર્સનલી છે રીંગણાનો ઓરો ખૂબ જ પસંદ છે. એક દૂધીનો ઓરો બને છે અને આજે અમારા માટે કંઈક નવું છે ટમેટાનો ઓરો. મેં વિચાર્યું નહોતું કે રીંગણાના ઓરો સિવાય મને પણ બીજો ઓરો ભાવશે. જેમને પણ ઓરો પસંદ છે ને તો એકવાર તમે છે ને જરૂરથી અહીંયા ટમેટાનો ઓરો ટેસ્ટ કરજો. સ્વાદ ખૂબ જ જોરદાર આવી રહ્યો છે. એટલે છે ને હું રિકમેન્ડ કરું છું કે તમે રોટલા સાથે ટેસ્ટ કરજો. આપણે સ્વીટમાં ગુલાબજાંબુ ટેસ્ટ કરીએ. સ્વીટ તો છે ને આમે આપણા ગુજરાતીને ખૂબ જ પસંદ છે અને ચાસણી અને ગુલાબજાંબુની જે મિક્સ થઈને જે ટેસ્ટ આવી રહ્યો છે જોરદાર છે. હવે આપણે છે ને ચૂરમાનો લાડુ ટેસ્ટ કરીએ. જેમને પણ દેશી સ્વીટ ખાવાનું પસંદ છે એમને ચૂરમાનો લાડુ ભાવશે, કેમ કે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. અંદર કાજુ અને કિસમિસ પણ એડ કરેલા છે. તો જરૂરથી જેમને દેશી સ્વીટ ખાવાનું પસંદ હોય ને એ ચૂરમાનો લાડુ ટેસ્ટ કરજો. આવા જ છે ને હું તમારા માટે નવા વિડીયો લાવતો રહીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. મળીશું બીજા વિડીયો. ત્યાં સુધી ધન્યવાદ.